નમસ્કાર. જય કુળદેવીમાં. જનની જણ તો ભગત જણ, કા દાતાર કા શૂર. નહીતર રહેજે વાંજણી, પણ મત ગુમાવીશ નૂર. તો આજે આપણે આ ત્રણેય ભગત, દાતાર અને શૂરના સમન્વયની વાત કરવી છે. એટલે કે આશરે 800 થી 900 વર્ષ પહેલાની બનેલી ઘટના તેમજ પછીથી ઉત્તરોત્તર જે આજ સુધી બનેલ બનાવના ઇતિહાસને રજૂ કરી આપણી પેઢીને માહિતગાર કરીએ છીએ, જેથી કરીને દામાણી વંશનો બધો પરિવાર પોતાના ઇતિહાસથી માહિતગાર બને. તો જુઓ, બ્રહ્માના પુત્ર અત્રિ અને અત્રિના પુત્ર વસ્તાર આહિર કુળમાં જાય છે અને પહેલા પુત્ર કૃતધાવીની 5મી પેઢીએ જયાતિ થયો. આ જયાતિને 2 પુત્રો થયા. પહેલો પુત્ર જદુ અને બીજાનું નામ કુરુ હતું. તેમાંથી પહેલા પુત્ર જદુના વંશજો જદુકુળથી ઓળખાણા અને તેના પરિવાર શ્રી કૃષ્ણના કુળદેવી હરસિદ્ધિમાં હતા, કાળિકામાં, જેથી આપણા બારૈયા કુળમાં અત્યારે કાળિકામાં પણ પૂજાય છે. એ પછી જોતા કૃષ્ણની ઉત્તરોત્તર પેઢીએ દેવેન્દ્ર રાવ થયા અને તેના 4 પુત્રો હસપત, નરપત, ભૂપત અને સત્ય ચાલતું હતું. ત્યાં આવીને ઉદયસંગજી મેરોમાં સગા થયા અને જ્યારે બાદશાહ અલ્લાઉદ્દીન ફૌજ લઈને આવ્યો ત્યારે મેરોએ દીકરી દઈને હિન્દુ ધર્મ રાખ્યો. ઘણાએ મુસલમાન ધર્મ સ્વીકાર્યો અને જે કર ભરીને છૂટ્યા તે કારડિયા કહેવાણા અને તળપદ કર્યું તે તળપદા કહેવાણા. કે આપણે બિલપડા ગયા અને ઉમેદ પણ ગયેલ. ત્યાંથી ગામ નવસારીમાં જઈને 125 વર્ષ રાજ્ય કર્યું અને ત્યાંથી મુગળાજીના વંશજો ધોળાજી, શત્રશંગજી, હેમનજી વગેરે સંવંત 1210ની સાલમાં ઘોઘા આવીને રાજ્ય કર્યું. ધોળાજીને ઘોઘામાં બાદશાહની સાથે કે આપણે બિલપડા ગયા અને ઉમેદ પણ ગયેલ. ત્યાંથી ગામ નવસારીમાં જઈને 125 વર્ષ રાજ્ય કર્યું અને ત્યાંથી મુગળાજીના વંશજો ધોળાજી, શત્રશંગજી, હેમનજી વગેરે સંવંત 1210ની સાલમાં ઘોઘા આવીને રાજ્ય કર્યું. ધોળાજીને ઘોઘામાં બાદશાહની સાથે